નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સાવધાન કુંભ રાશિવાળા, હવે જે તમારી સાથે થવાનું છે તમે તેને જોઈ નહીં શકો। કંઈક એવી દુર્ઘટના ઘટવાની છે જેને તમારી આંખોથી જોઈ નહીં શકો। તમારા પગ જમીન નીચેથી સરકી જશે। મારા વાલા કુંભ રાશિવાળા, આજની આ વાત સામાન્ય બિલકુલ નથી। મારું માનો તો આજની આ ઘટનાને જાણીને તમે બેભાન થવાના છો। એવી ઘટના કુંભ રાશિવાળાના જીવનમાં અવારનવાર અજાણતા જ આવતી હોય છે, પરંતુ આ વખતે મને કંઈક એવો સંકેત મળ્યો છે જેને તમારી સાથે શેર કરવો ખૂબ જ જરૂરી છે। કારણ કે જો આજે તમને આ વાત ખબર નહીં પડે તો બહુ અનર્થ થઈ જશે। મારા વાલા કુંભ રાશિવાળા, જીવન એવા કઠણ વળાંક પર લઈને આવી ચૂક્યું છે। આજની આ રાશિ જેને બદલવી મુશ્કેલ છે પરંતુ નામુમકિન નથી। હું તે બધું જ બતાવીશ। બસ તમારું કામ એક જ છે, વિડીયોને અંત સુધી પૂરો જુઓ। તો ચાલો મિત્રો શરૂ કરીએ, પરંતુ તે પહેલાં વાલા ભક્તો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને મિત્રોમાં શેર કરી દેજો અને પ્રેમથી જય હનુમાનજી કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો। તો ચાલો ભક્તો, કોઈ પણ મોડું કર્યા વગર આજની રહસ્યમય રાશિફળ વિડીયોને શરૂ કરીએ। કુંભ રાશિ, જરા ધ્યાનથી સાંભળો। આજની વાત બાકીના દિવસો જેવી બિલકુલ નથી, કારણ કે રાતના એ શાંત સમયે જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે જ ગ્રહોની ચાલમાં એવો ફેરફાર દેખાય છે જેને જોઈને જ્યોતિષીઓ પણ વિચાર કરવા મજબૂર થઈ જાય છે। એક વાત હું પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું, તમારી આસપાસ છેલ્લા કેટલાક સમયથી જે વિચિત્ર ઘટનાઓ બની રહી છે તે સામાન્ય નથી। બની શકે કે અચાનક તમારો મોબાઈલ વારંવાર હાથમાંથી પડી રહ્યો હોય, બની શકે કે વગર કારણે મન ગભરાવા લાગ્યું હોય, અથવા તો વારંવાર કોઈ એવી વ્યક્તિની યાદ આવી રહી હોય જેની સાથે તમારો બહુ સમયથી કોઈ સંબંધ રહ્યો ન હોય। કુંભ રાશિવાળા, આ માત્ર કોઈ સંયોગ નથી। જ્યારે શનિદેવ અને ગ્રહોની ગુપ્ત ઉર્જા કોઈ મોટા બદલાવનો સંકેત આપે છે તો માણસના જીવનમાં પહેલાં નાના નાના સંકેતો દેખાવા લાગે છે, અને સૌથી ડરામણી વાત એ છે કે ઘણા લોકો આ સંકેતોને સમજી જ શકતા નથી। પછી અચાનક એક એવો સમય આવે છે જ્યારે બધું હાથમાંથી સરકવા લાગે છે, પરંતુ તમારી સાથે હજી પણ એક આશા બાકી છે। કારણ કે આ વિડીયોમાં હું તમને એ રહસ્ય જણાવવાનો છું જેને જાણ્યા પછી તમે સમજી જશો કે આખરે તમારા જીવનમાં આ બેચેની કેમ વધી રહી છે, કઈ વ્યક્તિ તમારી કિસ્મતને અંદર પ્રભાવિત કરી રહી છે, અને તે કઈ ભૂલ છે જે જો સમય રહેતા રોકવામાં ન આવે તો મોટું નુકસાન કરાવી શકે છે। માત્ર એટલું જ નહીં, વિડીયોના અંતમાં હું તમને એવો ઉપાય પણ જણાવીશ જેને કેટલાય કુંભ રાશિવાળાએ અપનાવીને પોતાના અટકેલા કામોને ફરીથી ચાલતા કર્યા છે। તો હવે પોતાની જગ્યા પરથી ક્યાંય જતા નહીં, કારણ કે આજે જે ખુલાસો થવાનો છે તે કદાચ આવનારા સમયની આખી દિશા બદલી શકે છે। મારા વાલા કુંભ રાશિવાળાઓ, ક્યારેક માણસ વિચારે છે કે તેના જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તે માત્ર થાક છે, તણાવ છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે, પરંતુ જ્યોતિષ કહે છે દરેક પરેશાની માત્ર પરેશાની નથી હોતી। કેટલીક ઘટનાઓ એવી હોય છે જેને ઉપરવાળાની શક્તિઓ પહેલાંથી જ સંકેત સ્વરૂપે મોકલી દે છે। અને કુંભ રાશિ, આ સમયે તમારી સાથે પણ એવું જ કંઈક થવા લાગ્યું છે। શું તમે અનુભવ્યું છે કે હાલના દિવસોમાં નાની નાની વાતો અચાનક મોટા ઝઘડામાં બદલાવા લાગી છે? શું વગર કારણે મન ભારે રહેવા લાગ્યું છે? શું રાતના અચાનક એક જ સમયે ઊંઘ ખુલી જાય છે અને પછી ફરીથી ચેન નથી મળતું? જો એવું થઈ રહ્યું હોય તો તેને નજરઅંદાજ ન કરતા, કારણ કે શનિદેવ જ્યારે કોઈ મોટા પરિવર્તનનો દ્વાર ખોલે છે તો તે પહેલાં જ માણસની આસપાસ ઉર્જા બદલવા લાગે છે અને ઘરનું વાતાવરણ વિચિત્ર લાગવા લાગે છે। કેટલાક લોકો અચાનક અંતર બનાવવા લાગે છે, અને સૌથી ખતરનાક વાત,
માણસ ખોટા લોકો પર ભરોસો કરવાનું શરૂ કરી દે છે. કુંભ રાશિવાળાઓ, મને જે સંકેતો દેખાઈ રહ્યા છે તે સાફ બતાવી રહ્યા છે કે તમારા જીવનમાં કોઈ એવી શક્તિ સક્રિય થઈ ચૂકી છે જે તમારી વિચારસરણીને પ્રભાવિત કરી રહી છે. બની શકે કે કોઈ વ્યક્તિ મીઠી મીઠી વાતો કરીને તમને ખોટી દિશામાં લઈ જઈ રહી હોય. બની શકે કે કોઈ નિર્ણય ઉતાવળમાં લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોય, અથવા તો કોઈ એવી તક સામે આવવાની હોય જે ઉપરથી સારી દેખાતી હોય પરંતુ અંદરથી નુકસાન છુપાવીને બેઠી હોય. અને ધ્યાન રાખજો, આવા સમયે બ્રહ્માંડ માણસને વારંવાર ચેતવણી આપે છે. ક્યારેક અચાનક કોઈ જૂની વાત યાદ અપાવીને, ક્યારેક કોઈ મંદિરને ઘંટડી સંભળાવીને, ક્યારેક રસ્તામાં વારંવાર એક જ સંકેત બતાવીને, અને ક્યારેક કોઈ એવા સપના દ્વારા જેને જોઈને માણસ સવાર સુધી બેચેન રહે છે. કુંભ રાશિ, જો છેલ્લા કેટલાક દિવસોમાં તમને વારંવાર હનુમાનજીની તસવીર દેખાઈ રહી છે અથવા મન પોતાની જાતે કોઈ મંદિર તરફ ખેંચાઈ રહ્યું છે, તો સમજી જજો કે આ સામાન્ય વાત નથી. કારણ કે ઘણીવાર બજરંગબલી પોતાના ભક્તોને અવારનવાર આવનારી કટોકટી પહેલાં અંદરને અંદર સાવધાન કરવાનું શરૂ કરી દે છે. પરંતુ ડરવાની જરૂર અત્યારે નથી, કારણ કે દરેક ચેતવણી પાછળ એક તક છુપાયેલી હોય છે. અને આજના આ વિડીયોમાં આગળ તમને એ સંકેતો જણાવીશ જેને ઓળખીને તમે એ મોટી ભૂલને બચી શકો છો જે કેટલાય કુંભ રાશિવાળાની કિસ્મત રોકી દે છે. હવે ધ્યાનથી આગળ સાંભળતા રહો, કારણ કે આગામી ખુલાસો કદાચ તમને અંદર સુધી હચમચાવી દેશે. સાંભળો કુંભ રાશિવાળાઓ, દરેક તોફાન પહેલાં ધીમે ધીમે આવે છે. શરૂઆતમાં માણસને લાગે છે બધું સામાન્ય છે, પરંતુ અસલી ખેલ અંદરને અંદર શરૂ થઈ ચૂક્યો હોય છે. અને આ સમયે તમારી રાશિમાં જે હલચલ બની રહી છે તે સામાન્ય બદલાવ નથી. હું તમને ડરાવવા નથી માગતો, પરંતુ જે સંકેતો દેખાઈ રહ્યા છે તેમને છુપાવવા પણ યોગ્ય નથી. કારણ કે આવનારા સમયમાં કુંભ રાશિવાળા કેટલાય લોકોની સામે એક એવો વળાંક આવવાનો છે જે એક નાની ભૂલ બહુ મોટું નુકસાન કરાવી શકે છે. બની શકે કે કોઈના પર જરૂરિયાત કરતાં વધારે રાખેલો ભરોસો તૂટી જાય. બની શકે કે અચાનક પૈસાનો રસ્તો રોકાવા લાગે, અથવા તો કોઈ એવો નિર્ણય સામે આવી જાય જેને લઈને મન વારંવાર મૂંઝવણમાં પડવા લાગે. અને સૌથી વિચિત્ર વાત ખબર છે શું છે? જે વ્યક્તિને તમે પોતાની સમજી રહ્યા છો તે જ આ સમય તમારી ઉર્જાને સૌથી વધુ નબળી કરી રહ્યો છે. કુંભ રાશિવાળા, ગ્રહોની ચાલ બતાવી રહી છે કે આ સમયે તમારી આસપાસ બે પ્રકારના લોકો હાજર છે. પહેલાં એ જે સામેથી તમારો સાથ આપતા દેખાશે પરંતુ અંદરને અંદર તમારી પ્રગતિથી બળતા રહેશે. અને બીજા જેમને તમે નજરઅંદાજ કરી રહ્યા હતા, જ્યારે તે જ તમારા માટે સાચી સલાહ લઈને આવશે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી તમારું મન વારંવાર બદલાઈ રહ્યું છે. ક્યારેક અચાનક ગુસ્સો આવે છે, ક્યારેક વગર કારણે ચૂપ રહેવાનું મન થાય છે, ક્યારેક લાગે છે કે બધું છોડીને ક્યાંક દૂર ચાલ્યા જઈએ. આ માત્ર માનસિક થાક નથી. જ્યારે રાહુ અને શનિની ઉર્જા એક વિશેષ સ્થિતિ બનાવે છે ત્યારે માણસનો નિર્ણય નબળો પડવા લાગે છે. તે એ જ ભૂલો કરવા લાગે છે જેનાથી તેને પહેલાં નુકસાન થયું હતું. અને કુંભ રાશિના જાતકો, સૌથી મોટો ખતરો અત્યારે અહીં છુપાયેલો છે. જો આ સમયે તમે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લીધો, જો ખોટી વ્યક્તિ પર ભરોસો કર્યો, કે પોતાના ગુસ્સામાં આવીને કોઈ સંબંધ તોડ્યો, તો પછીથી પછતાવું પડી શકે છે. મને વધુ એક વસ્તુ બહુ સ્પષ્ટ દેખાઈ રહી છે. તમારા જીવનમાં કોઈ જૂની અધૂરી વાત ફરીથી પાછી આવી શકે છે. કોઈ જૂની વ્યક્તિ અચાનક સંપર્ક કરી શકે છે, અથવા તો કોઈ એવી તક પાછી આવી શકે છે જેને તમે પહેલાં ગુમાવી ચૂક્યા હતા. પરંતુ ધ્યાન રાખજો, દરેક પાછી આવનારી વસ્તુ તમારા માટે સારી હોય તે જરૂરી નથી. ક્યારેક કિસ્મત માણસની પરીક્ષા પણ એ જ વસ્તુથી લે છે જેને તે સૌથી વધુ ચાહતો હોય છે. અને આ જ કારણ છે કે આજે તમને ખૂબ સાવધાની રહેવાની જરૂર છે.
આગળ હું તમને જણાવીશ કે તે કયા સંકેતો છે જેનાથી ઓળખાણ થશે કે ખતરો તમારી ખૂબ નજીક આવી ચૂક્યો છે, અને કઈ આદત આ સમયે તમારી કિસ્મતને સૌથી વધુ નબળી કરી રહી છે. એટલા માટે વિડીયોને વચ્ચે છોડવાની ભૂલ ન કરતા, કારણ કે આગળની વાતો દરેક કુંભ રાશિવાળા માટે અત્યંત મહત્વપૂર્ણ થવાની છે. મારા વાલા કુંભ રાશિવાળા, એક વાત હંમેશા યાદ રાખજો, સૌથી મોટી તાકાત કેટલી વાર તમારી સૌથી મોટી નબળાઈ બની જાય છે. કારણ કે કુંભ રાશિના લોકો દિલના બહુ સાફ હોય છે. તમે જલ્દી કોઈના પર ભરોસો નથી કરતા, પરંતુ જ્યારે કરો છો ત્યારે પૂરી ઈમાનદારીથી કરો છો. આ જ કારણ છે કે લોકો તમારી ભલાઈનો ફાયદો ઉઠાવી લે છે અને તમને મોડેથી સમજાય છે. શું તમારી સાથે પણ એવું થયું છે? તમે કોઈના માટે બધું જ કર્યું, સમય આપ્યો, સાથ આપ્યો, મુશ્કેલીમાં ઊભા રહ્યા, પરંતુ બદલામાં તે જ લોકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા. કુંભ રાશિ, આ સમય તમને અંદરથી મજબૂત બનાવવામાં આવ્યો છે, કારણ કે ગ્રહોની સ્થિતિ બતાવી રહી છે કે આ સમયમાં તમને સૌથી વધુ ઈજા પોતાના લોકો પાસેથી મળી શકે છે. બહારના દુશ્મનથી માણસ બચી જાય છે, પરંતુ જે હસીને દિલમાં જગ્યા બનાવી લે છે તેનાથી બચવું સરળ નથી હોતું. અને આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી તમે પોતાની જાતને એકલા અનુભવવા લાગ્યા છો. ભીડમાં રહીને પણ મન ખાલી લાગે છે. ક્યારેક અચાનક જૂની વાતો યાદ આવવા લાગે છે. ક્યારેક કોઈની કહેલી નાની વાત દિલ ઉપર ઊંડી અસર કરી જાય છે. કુંભ રાશિવાળા, તમે બહારથી જેટલા મજબૂત દેખાવ છો, અંદરથી એટલા જ ભાવુક છો. તમે બીજાની પરેશાની જલ્દી સમજી લો છો, પરંતુ પોતાની તકલીફ કોઈને કહેવાનું પસંદ નથી કરતા. આ જ તકલીફ આ સમય તમને નબળી બનાવી રહી છે, કારણ કે જ્યારે માણસ અંદરને અંદર બધું જ સહન કરતો રહે છે તો તેની ઉર્જા ધીમે ધીમે તૂટવા લાગે છે. પછી નાની નાની વાતો પણ તેને પરેશાન કરવા લાગે છે. મને સાફ દેખાઈ રહ્યું છે કે કેટલાય કુંભ રાશિવાળા આ સમય બે વસ્તુઓની વચ્ચે ફસાયેલા હોય છે. એક તરફ દિલ કંઈક કહી રહ્યું છે, બીજી તરફ મગજ વારંવાર રોકી રહ્યું છે, અને આ જ અંદરની લડાઈ તમારી ઊંઘ, તમારી શાંતિ અને તમારા નિર્ણયોને પ્રભાવિત કરી રહી છે. પરંતુ ધ્યાનથી સાંભળો, આ સમય તમને તોડવા નથી આવ્યો. આ સમય તમને ઓળખાણ કરાવવા આવ્યો છે કે તમારી આસપાસ કોણ સાચું છે, કોણ માત્ર મતલબથી જોડાયેલું છે, અને કોણ તમારી નબળાઈ જોઈને ફાયદો ઉઠાવવા માગે છે. શનિદેવ જ્યારે પરીક્ષા લે છે ત્યારે સૌથી પહેલાં માણસની ધીરજને પરખે છે. જે આ સમયે ભાવનાઓમાં વહી જાય છે તે પછીથી પછતાય છે, પરંતુ જે પોતાની જાતને સંભાળી લે છે તેના માટે આગળ બહુ મોટો રસ્તો ખુલે છે. અને કુંભ રાશિ, આગળ જે સંકેતો હું તમને જણાવવાનો છું તેમને સાંભળીને તમે સમજી જશો કે આખરે તમારા જીવનમાં આ વિચિત્ર બદલાવો કેમ વધતા જાય છે. એટલા માટે મનને શાંત રાખો અને ધ્યાનથી આગળ સાંભળો, કારણ કે હવે વાત વધુ ઊંડી થવાની છે. કુંભ રાશિવાળા, હવે જે હું જણાવવા જઈ રહ્યો છું તેને બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જ એ સમય છે જ્યાં મોટાભાગના લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે. દરેક સંકેત આવતા પહેલાં કેટલાક સંકેતો જરૂર આપે છે, પરંતુ માણસ તેમને સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દે છે, અને પછીથી એ જ નાની વાતો મોટા નુકસાનનું કારણ બને છે. મને જે સંકેતો દેખાઈ રહ્યા છે તે સાફ બતાવી રહ્યા છે કે કુંભ રાશિવાળાઓની આસપાસ આ સમયે નકારાત્મક ઉર્જા ઝડપથી ફરી રહી છે. જો કેટલાક દિવસોમાં તમારું કોઈ જરૂરી કામ આખરી સમયે અટકી ગયું હોય, વારંવાર વસ્તુઓ હાથમાંથી છૂટી રહી હોય, ઘરમાં વગર કારણે તણાવ વધવા લાગ્યો હોય, કે અચાનક કોઈ પોતાના વ્યક્તિનું વર્તન બદલાઈ ગયું હોય, તો તેને હળવાશમાં ન લેતા. આ જ એ સંકેત હોય છે જ્યારે કિસ્મત માણસને પહેલાંથી ચેતવણી આપવાનું શરૂ કરી દે છે. અને એક વાત કદાચ તમે પોતે પણ અનુભવી હશે
ક્યારેક અચાનક એવું લાગે છે જાણે મન અનહોની અનુભવી રહ્યું હોય. બધું ઠીક હોવા છતાં અંદર બેચેની બનેલી રહે છે. રાત્રે વારંવાર આંખ ખુલી જાય છે અને સવારે ઉઠ્યા પછી શરીર ભારે અનુભવાય છે. કુંભ રાશિ, આ માત્ર થાક નથી. જ્યોતિષ માનવામાં આવે છે કે જ્યારે રાહુની છાયા અને શનિની દ્રષ્ટિ એકસાથે પ્રભાવ પાડે છે ત્યારે માણસની આસપાસ ભ્રમની ઝાડ બનવા લાગે છે. ખોટા લોકો સાચા લાગવા લાગે છે અને સાચો રસ્તો અચાનક કઠિન દેખાવા લાગે છે. અને સૌથી મોટો ખતરો અત્યારે તમારા નિર્ણયો પર છે, કારણ કે આ સમયે કોઈ તમને મીઠી મીઠી વાતોમાં ફસાવીને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે. કોઈ જૂનો વિવાદ ફરીથી સામે આવી શકે છે અથવા તો કોઈ એવો પ્રસ્તાવ મળી શકે છે જે શરૂઆતમાં બહુ સારો લાગે પરંતુ પછીથી પરેશાની આપે. અને ધ્યાન રાખજો, જો વારંવાર એક જ સંખ્યા તમારી સામે આવી રહી છે, જો અચાનક કાગડા કે કાળા કૂતરા વારંવાર દેખાઈ રહ્યા છે અથવા મંદિરની પાસેથી પસાર થતી વખતે મન વિચિત્ર રીતે બેચેન થઈ જાય છે, તો આ સંકેતો સામાન્ય નથી માનવામાં આવતા. ઘણીવાર શનિદેવ માણસને પહેલાં જ સાવધાન કરી દે છે, પરંતુ જે સમજી નથી શકતો તે જ પછીથી કઠણ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે. મને એક વધુ વસ્તુ સ્પષ્ટ દેખાઈ રહી છે. કુંભ રાશિના કેટલાક લોકો આ સમય એવી વ્યક્તિ સાથે જોડાયેલા છે જે સામેથી પ્રેમ બતાવે છે પરંતુ અંદરને અંદર તમારી નબળાઈ જાણવા માગે છે. એટલા માટે આવનારા સમયમાં દરેક વાત દરેક વ્યક્તિ સાથે શેર ન કરતા પોતાની યોજનાઓ, પોતાના પૈસા અને પોતાના અંગત નિર્ણયો અત્યારે પોતાના સુધી સીમિત રાખો, કારણ કે દરેક હસતો માણસ તમારો શુભચિંતક નથી હોતો. પરંતુ હજી પણ સમય તમારા હાથમાં છે. આગળ હું તમને જણાવીશ કે તમે કઈ ભૂલો કરો છો જેને જો અત્યારે રોકવામાં ન આવી તો ભાગ્યની રફતાર ધીમી પડી શકે છે, અને કયું પગલું તમને આ સંકટમાંથી બહાર કાઢી શકે છે. એટલા માટે ધ્યાન ક્યાંય બીજે ન ભટકાવતા, કારણ કે હવે વાત સીધી તમારી કિસ્મત સાથે જોડાઈ ચૂકી છે. કુંભ રાશિવાળા, હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આવનારા કેટલાક સમયમાં તમારી એક નાની ભૂલ તમારા આખા ભાગ્યની દિશા બદલી શકે છે. અને સૌથી દુઃખની વાત એ હોય છે કે માણસને પોતાની ભૂલનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય. એટલા માટે જે વાતો હું જણાવવા જઈ રહ્યો છું તેને બિલકુલ હળવાશમાં ન લેતા. સૌથી પહેલી ભૂલ, પોતાના દરેક રહસ્યને દરેક વ્યક્તિની સામે ખોલી દેવું. કુંભ રાશિના લોકો દિલના સાફ હોય છે. જ્યારે કોઈ થોડું પ્રેમથી વાત કરે છે તો તમે જલ્દી ભરોસો કરી લો છો, પરંતુ આ સમયે ગ્રહોની સ્થિતિ સાફ બતાવી રહી છે કે તમારી આસપાસ કેટલાક એવા લોકો પણ છે જે તમારી નબળાઈ જાણીને તમારો ફાયદો ઉઠાવવા માગે છે. એટલા માટે પોતાની આગામી યોજના, પોતાના પૈસા અને પોતાના અંગત નિર્ણયો દરેક વ્યક્તિને ન જણાવો. બીજી મોટી ભૂલ, ગુસ્સામાં નિર્ણય લેવો. કુંભ રાશિવાળા, આ સમય તમારી અંદર ભાવનાઓ બહુ ઝડપથી બદલાઈ રહી છે. ક્યારેક અચાનક ચીડિયાપણું વધી જાય છે, ક્યારેક કોઈની નાની નાની વાત અંદર સુધી ચોટ પહોંચાડે છે. અને આ જ સમય સૌથી ખતરનાક હોય છે, કારણ કે ગુસ્સામાં લેવાયેલો એક નિર્ણય સંબંધો પણ તોડી શકે છે અને તકો પણ છીનવી શકે છે. જો કોઈ તમને ઉશ્કાવવાની કોશિશ કરે તો તરત જ પ્રતિક્રિયા ન આપતા. થોડીવાર શાંત રહેજો, કારણ કે ઘણીવાર સામેવાળો માત્ર તમારી નબળાઈ જોવા માગતો હોય છે. ત્રીજી ભૂલ, જૂની વાતોમાં ગૂંચવાયેલા રહેવું. જે લોકો તમને છોડીને જઈ ચૂક્યા છે, જે સમય પાછો આવી શકતો નથી, તેને પકડીને બેસી રહેવાથી માત્ર માનસિક અશાંતિ વધે છે. અને કુંભ રાશિ, આ સમય તમારી પાછળ નહીં આગળ જોવાનું છે. વારંવાર જૂની ચોટોને યાદ કરવી તમારી ઉર્જા નબળી કરી રહી છે. આ જ કારણ છે કે કેટલાક કામ શરૂ થઈને પણ પૂરા નથી થઈ શકતા. એક વધુ વાત બહુ જરૂરી છે. આ દિવસોમાં જો કોઈ પણ લાલચમાં ન આવતા. જો કોઈ પણ વ્યક્તિ અચાનક બહુ મોટા ફાયદાનો વાત કરે,
બહુ જલ્દી પૈસા કમાવાની વાત કરે કે વગર મહેનતે સફળતા મળવાની વાત કરે તો તરત જ સાવધાન થઈ જજો, કારણ કે ગ્રહોની ચાલ બતાવી રહી છે કે કેટલાક કુંભ રાશિવાળાઓ છેતરપિંડીનો શિકાર થઈ શકે છે. અને સૌથી છેલ્લી વાત, પોતાના મનના અવાજને દબાવતા નહીં. ઘણીવાર તમારી અંદર પહેલાં જે સચ્ચાઈ અનુભવાય છે, પરંતુ તમે તેને બીજાની વાતોમાં આવીને તેને નજરઅંદાજ કરી દો છો. જો કોઈ વ્યક્તિ જગ્યાએ કે નિર્ણયને લઈને અંદર બેચેની થઈ રહી હોય તો ત્યાં રોકાઈને ફરીથી વિચારો, કારણ કે આ જ સંકેતો તમને મોટા નુકસાનથી બચાવી શકે છે. પરંતુ ચિંતા ન કરો, કુંભ રાશિ દરેક સંકટોનું સમાધાન પણ હોય છે. હવે આગળ હું તમને એ ઉપાય જણાવીશ જેને કર્યા પછી કેટલાય લોકોના અટકેલા કામ ફરીથી બનવા લાગ્યા છે, અને કેવી રીતે તમે પોતાની નબળી પડતી કિસ્મતને ફરીથી મજબૂત કરી શકો છો. એટલા માટે અંત સુધી બનેલા રહેજો, કારણ કે આગળની વાતો તમારા માટે બહુ મહત્વપૂર્ણ થવાની છે. મારા વાલા કુંભ રાશિવાળા, જો સંકેતો આટલા ઊંડા છે તો સમાધાન પણ એટલું શક્તિશાળી છે. ડરવાવાળા લોકો અહીં જ હારી જાય છે, પરંતુ જે સમય રહેતા ચેતી જાય છે તે પોતાની કિસ્મત બદલી નાખે છે. અને હું તમને એ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેને બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ જેણે કેટલાય તૂટેલા જીવોને ફરીથી સંભાળ્યા છે. હવે પહેલો ઉપાય, સવારે ઉઠતાની સાથે સૌથી પહેલાં તમારે પોતાના બંને હાથ જોડીને બજરંગ બલીનું નામ લેવાનું શરૂ કરો. પરંતુ માત્ર નામ લેવાનું નહીં, મનથી કહેવું, હે સંકટ મોચન, મારા જીવનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરો. કુંભ રાશિ, જ્યારે માણસ અંદરથી ડરવા લાગે છે ત્યારે તેની ઉર્જા નબળી પડવા લાગે છે. અને હનુમાનજીની સૌથી શક્તિ પહેલાં માણસને મજબૂત કરે છે. અને એક નાની ઘટના સાંભળો. એક વ્યક્તિ હતો, સતત તેના કામ બગડી રહ્યા હતા, પૈસા આવતા આવતા અટકી જતા હતા, ઘરમાં તણાવ વધી ચૂક્યો હતો. તેને લાગવા માંડ્યું હતું જાણે કિસ્મત તેનો સાથ છોડી ચૂકી હોય. પછી કોઈ સંતે તેને માત્ર એક વાત કહી, દરેક મંગળવાર અને શનિવાર હનુમાનજીના મંદિરમાં જઈને ચૂપચાપ સરસવના તેલનો દીવો પ્રગટાવો. શરૂઆતમાં તેને વિશ્વાસ ન આવ્યો, પરંતુ થોડા દિવસ પછી તેના અટકેલા કામ ધીમે ધીમે બનવા લાગ્યા. કારણ કે ઘણીવાર ઉપાયો માત્ર ગ્રહ નથી બદલતા, માણસની વિચારસરણી અને ઉર્જા પણ બદલી નાખે છે. હવે બીજો ઉપાય ધ્યાનથી સાંભળો. આ દિવસોમાં પોતાના રૂમમાં કે ઘરમાં નકામી તૂટેલી વસ્તુઓ ન રાખો. જૂની બંધ ઘડિયાળ, તૂટેલો કાચ, ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન, આ વસ્તુઓ નકારાત્મક ઉર્જાને રોકી રાખે છે. કુંભ રાશિવાળા, જ્યારે ઘરની ઉર્જા ભારે થવા લાગે છે તો માણસનું મન પણ વગર કારણે પરેશાન રહેવા લાગે છે. ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય, રાત્રે સૂતા પહેલાં પોતાના ઓશિંગા પાસેથી પાણીનું ભરેલું એક નાનું વાસણ રાખો અને સવારે એ પાણીને કોઈ વૃક્ષના મૂળમાં નાખી દો. જ્યોતિષમાં માનવામાં આવે છે કે આનાથી મન પર જમા થયેલો નકારાત્મક પ્રભાવ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. અને ધ્યાન રાખજો, આ દિવસોમાં કોઈ ભૂખ્યા વ્યક્તિ કે જાનવરને જમાડવું એ સોનામાં સુહાગ જેવું કામ કરે છે. વિશેષ રૂપે કાળા કૂતરાને કે કાળા કાગડાને ભોજન આપવું તમારા માટે શુભ સંકેત ખોલી શકે છે, કારણ કે શનિદેવ દાન અને સેવાથી જલ્દી પ્રસન્ન થાય છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, કુંભ રાશિ, માત્ર ઉપાય કરવાથી કંઈ નથી થતું. જ્યાં સુધી માણસ પોતાના અંદરની નબળાઈને નથી ઓળખતો ત્યાં સુધી ભાગ્ય પૂરી રીતે સાથ નથી આપતું. એટલા માટે ડરને પોતાની પર હાવી થવા ન દો. પોતાના મનને મજબૂત રાખો અને આવનારા સમયમાં દરેક નિર્ણય વિચારી સમજીને લો, કારણ કે મને સાફ દેખાઈ રહ્યું છે તમારા જીવનમાં અત્યારે બધું ખતમ નથી થયું, પરંતુ એક નવો વળાંક શરૂ થવાનો છે અને આવનારો સમય તમારા ગોલ્ડન સાબિત થશે. તો મારા વાલા કુંભ રાશિવાળાઓ, જો તમે આજની આ વાતોને ધ્યાનથી સમજી લીધી અને સમય રહેતા પોતાની જાતને સંભાળી લીધી તો માનો આવનારો સમય તમને ત્યાં પહોંચાડી શકે છે જ્યાં પહોંચવાનું લોકોનું માત્ર સપનું જોતા હોય છે. એટલા માટે
ડરવું નહીં, સતર્ક રહેવું અને કોમેન્ટમાં સાચા મનથી જય હનુમાનજી, જય બજરંગબલી જરૂરથી લખો, કારણ કે તમારું દુઃખ હરવા સ્વયં હનુમાનજી આવી રહ્યા છે. રાધે રાધે ભક્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.